જામનગર જિલ્લામાં અડધું ચોમાસું વીતી જવા છતાં માત્ર 29% જેટલો વરસાદ નોંધાતા ખેડૂતોની ચિંતા વધી છે। કાલાવડ સહિતના વિસ્તારોમાં માત્ર 2-3 ઇંચ વરસાદ પડતા પાક મુરઝાઈ રહ્યો છે અને પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાઈ છે। પાક નુકસાનીની ભીતિ સામે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। આવેદનપત્રમાં જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, તાત્કાલિક ઘાસચારા વિતરણ કેન્દ્ર શરૂ કરવા, સૌની યોજના મારફતે ખાલી ડેમ ભરવા અને ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવાની માંગ કરાઈ। કોંગ્રેસે ચીમકી આપી છે કે 10 દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો રસ્તા રોકો આંદોલન અને જન આંદોલન તે કરવામાં આવશે। જામનગર જિલ્લાના ખેડૂતો માટે આજ રોજ જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદન આપેલું કે વર્તમાન સમયમાં ખેડૂતોના દેવા તથા જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરે અને સૌની યોજના ડેમોથી ભરવા માટે કલેક્ટરને આવેદન આપી અને વિનંતી કરવામાં આવેલી છે। આજ રોજ જો આ વિનંતીમાં આગલા 10 દિવસમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન તથા જન આંદોલન કરી અને ખેડૂતોના હિત માટે